નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કચ્છથી। કચ્છના છેવાડાનું ગામ જખો આજે ઓધવમય બન્યું। જખો ખાતે રામનવમી ઉત્સવ ભગવાન ઓધવરામનો 136મો પ્રાગટ્ય મહોત્સવ તેમજ જખો ઓધવરામ મંદિરનો 49મો પ્રાગટ્ય મહોત્સવ શ્રી ઓધવરામ ભવન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। श्री जक्खो भानुशाली चैरिटेबल ट्रस्ट मुंबई, श्री जक्खो भानुशाली महाजन, श्री कच्ची भानुशाली देश महाजन सथवारे आ रामनवमी महोत्सव एवं भगवान ओधवराम महाराजनो 136मो प्रागट्य महोत्सव धामधूमथी उजववामां आव्यो हतो, जेमां बहोળી संख्यामां જ્ઞાતિજનો જોડાયા હતા। જેમાં તારીખ 5/4/2025 સવારના પ્રાંત આરતી, ઓધવરામ મંદિરે ધજા પૂજન તથા આરોહણ, મહાપ્રસાદ, સંધ્યા પાઠ અને સાંજે સંતોના આશીર્વાદ અને સન્માન સમારંભ તેમજ રાત્રે મહાપ્રસાદ, ત્યારબાદ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તારીખ 6/4/2025 રોજ સવારના ઓધવ આશીષ રથ એવં જ્ઞાતિ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શ્રી ઓધવરામ ભગવાનનું લોકાર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભગવાન રામ તથા ઓધવરામ પ્રાગટ્ય મહોત્સવ અને બપોરે મહાપ્રસાદ તેમજ સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ। પૂજ્ય સંત શ્રી ભગવાન ઓધવરામના 136મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે રામનવમી, રામ ઇજ ઓધવરામ, આજે સમસ્ત ભાનુશાલી સમાજ તેમજ 18 વર્ણના જે ઓધવરામ બાપાને નમે છે, આજે રામનવમી નિમિત્તે જખો મતે બહુ મોટી સંખ્યામાં પધારી અને અમે સૌ આજે ઓધવમય બની અને ઓધવરામ બાપાના ગુણગાન ગાઈએ છીએ। આજે સમસ્ત ભારતભરમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઈ તડકો, કોઈ ગરમી, એ પણ પરવા કર્યા વગર સમસ્ત ભાનુશાલી સમાજ જ્યારે ઉમટી પડ્યો છે, ત્યારે હું જખો ભાનુશાલી મહાજન, દેશ મહાજન અને સેવા સમાજોથી સૌને હું આવકારું છું અને અભિનંદન આપું છું કે આપ સૌ કોઈ પણ પરવા કર્યા વગર જ્યારે ઓધવમય બની જઈએ છીએ, ત્યારે ઓધવરામ બાપા એ જ આપણું કલ્યાણકારી આપણું જે જીવન કરે છે એમને પણ આપણે નતમસ્તક વંદન કરીએ છીએ। આજે અમારી વચ્ચે સેવા સમાજના ઉપપ્રમુખ રણછોડભાઈ, અમારા દાતાર પરિવાર જેમણે આ પ્રોગ્રામમાં, આવતા પ્રોગ્રામમાં જેમણે 4 ચાંદ લગાવ્યા છે, એવા કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા, હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવારનો પણ વસંતભાઈ, દિનેશભાઈ અને સમગ્ર પરિવાર હાજર છે। અમારા નલિયા મહાજનના પણ સૌ પ્રતિનિધિઓ, તમામ મહાજનોના પ્રતિનિધિઓ અને અમારા ખાસ કરી અને અમારા જે ઓધવરામ બાપાને જેના ઉપર ભરસા છે, એવા જેમની સરસ્વતી જેના ઉપર કૃપાયમાન છે, એવા અમારા વસંતભાઈ ભદ્રા જખૌના કેટલા વર્ષોથી એ ગુણગાન ગાય છે અને અમે સૌ એમના સૂરમાં અમે નાચીએ છીએ। આજે સૌ જ્યારે આપ પધાર્યા છો, ત્યારે આપણે સૌ ઓધવરામ બાપા આગળ પ્રાર્થના કરીએ કે અમારું સમસ્ત ભાનુશાલી સમાજ અને નમતા સૌ ઓધવરામ બાપાને સૌ પરિવારોનું કલ્યાણ થાય, બધા તંદુરસ્ત રહે, દીર્ઘાયુ ભોગવે અને સમૃદ્ધિ રીતે જીવન વિતાવે। આજે અમારો આવતા 28, 29, 30 એપ્રિલના બહુ ભવ્યથી ભવ્ય જ્યારે પ્રોગ્રામ થઈ રહ્યો છે, ત્યારે હું સમસ્ત સનાતનીઓને ત્યાંથી હૃદયપૂર્વકના હું આવકારું છું અને એમને સૌને આવકાર આપું છું। સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ 28, 29, 30 એપ્રિલના જ્યારે પણ આપણને સમય મળે ત્યારે આપ આ ઓધવધામમાં પધારી આપ પણ પાવન થજો અને અમારા પ્રોગ્રામને પણ આપ પાવન કરજો। એવા જ ઓધવરામ પર આશીષ સાથે જય ઓધવરામ, જય વાલરામ, ઓધવરામ મહારાજ। જખો એવા ગામ, એક અબડાસો તાલુકો જેના નામ ઉપરથી ઓળખાય છે, એવા અબડાસા તાલુકામાં એક જખો ગામ, ત્યાં એક સંત ઓધવરામ 136મો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય રામનવમીના દિવસે, ત્યારે મને એક શબ્દ યાદ આવે કે સંતનો જો આપણે ચરણો લઈએ ને તો આપણો બેડો પાર થઈ જાય છે। પણ બે વસ્તુ છે, સંત અને સુરા। સંત અને સુરા નિપજાવતી આ આપણી ગુજરાતની એક જન્મભૂમિ અને એમાં જખો ગામ ઓધવરામ ભાનુશાલી કુળમાં અવતાર ધારણ કર્યો અને કુળને તાર્યો, તો આનંદ ઉત્સવ ઉજવાય આજ જખો રૂડા ગામમાં। આનંદ ઉત્સવ ઉજવાય આજ જખો રૂડા ગામમાં, અને જખો રૂડા ગામમાં બાપા ઓધવરામના ધામમાં આનંદ ઉત્સવ ઉજવાય જખો રૂડા ગામમાં। તો દેશ દેશાવર અને દરેક મુંબઈથી, દેશ દેશાવરથી અહીંયા ભાવિકો આવ્યા છે। તો બાપા ઓધવરામના
સ્થાનિકમાં રહીને આપણે વંદન કરીને બાપાને કહીએ કે આ સનાતન સત્ય કાયમ રહે અને બે કલંકી. અબડાસો તાલુકો, અબડા જામ એટલે વીર પુરુષ, અને જે ગામનો હું છું કે જખો ગામ જ્યાં ઓધવરામ બાપા જન્મ્યા, એ બીજી કલંકી એટલે સંત અને સુરા બે કલંકીનો આજે ઇન્કલાબ આજે મળે છે કે એક જ કે અબડાસા તાલુકો જ્યાં અબડો જામ અને જખો ગામ જ્યાં